રાજ્યના ધારાસભ્યોને નવા વર્ષે મળશે નવા ક્વાર્ટર. ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટર્સનું કરાશે લોકાર્પણ. ગૃહમંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ. 240 કરોડના ખર્ચે એમએલએના ક્વાર્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અદ્યતન ફર્નિચર, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા તેમાં હશે. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 9 માળના 12 બ્લોક ધારાસભ્યો માટે 216 ફ્લેટ બનાવવામાં આવ્યા છે. 204 ચોરસ મીટરમાં એક ફ્લેટ તૈયાર થયો છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે. હિરેન, ધારાસભ્યો માટે જે નવા ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે, ક્યારે તેનું લોકાર્પણ થશે અને તેમાં શું શું સુવિધાઓ? જીલન, સૌથી પહેલાં જ્યારે વિધાનસભાનું નિર્માણ થયું, ગાંધીનગરમાં સચિવાલય નહોતું, એ પહેલાં અમદાવાદમાં વિધાનસભા હતી અને અમદાવાદમાં ક્વાર્ટર્સ હતા. ત્યારબાદ ગાંધીનગરમાં સચિવાલય શરૂ થયું અને ગાંધીનગરમાં 1999માં સચિવાલય બનાવવામાં, માફ કરજો, એમએલએ ક્વાર્ટર બનાવવામાં આવ્યું અને તેના 30 વર્ષ બાદ હવે નવા એમએલએ ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે. દેશના કેન્દ્રીય મંત્રી તેમજ સહકારિતા મંત્રી 23મી તારીખે આ નવા બનેલા આવાસનું લોકાર્પણ કરશે. રાજ્યના જે ધારાસભ્યો છે તમામ 182, તેમના માટે આ નવા ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે. આપણે તમામ રૂમ બતાવવાનો પ્રયાસ કરીશું, ફર્નિચર કઈ રીતનું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે માહિતી પણ આપું કે 216 જેટલા આવાસો અહીંયા બનાવવામાં આવ્યા છે. 17 બ્લોક છે, જે જૂના ક્વાર્ટરની અંદર 14 બ્લોક હતા, જેમાંથી વધારી અને અહીંયા 17 બ્લોક બનાવવામાં આવ્યા છે અને ક્વાર્ટરની સંખ્યા પણ વધારવામાં આવી છે. જૂના ક્વાર્ટર 168 ફ્લેટ હતા, નવાની અંદર 216 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સેમ્પલ હાઉસ છે. આ ધારાસભ્યોને અહીંયા ક્વાર્ટરની અંદર ફાળવવામાં આવેલી તેમની કચેરી છે, ઓફિસ છે, કે તે અહીંયા બેસીને કામ કરી શકે. આ બેઠક રૂમ છે, કોઈ પણ ગેસ્ટ આવે તો એ અહીંયા રાહ જોઈ શકે એ માટેનો બેઠક રૂમ છે. અંદર જઈએ તો બીજો એક હોલ આવે છે. આ હોલની અંદર પણ ફૂલ્લી ફર્નિશ અહીંયા રાખવામાં આવ્યું છે. એસી પણ મૂકવામાં આવ્યા છે, સાથે પંખો પણ છે અને આ રૂમની અંદર ટીવી પણ મૂકવામાં આવ્યું છે. જેમ પહેલો રૂમ જોયો કાર્યાલયનો, એમાં પણ ટીવી હતું, એલઈડી હતું. અહીંયા પણ એ જ રીતનું સ્માર્ટ ટીવી લગાવવામાં આવ્યું છે. આ ડાઇનિંગ સ્પેસ છે. અહીંયા આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ ડાઇનિંગ ટેબલ લગાવવામાં આવ્યું છે અને એની બહાર ગેલેરીનો ભાગ છે. ગેલેરીના ભાગમાં પણ હિંચકો મૂકી અને અહીંયા એ ધારાસભ્ય બેસી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી આપને અન્ય બ્લોક પણ દર્શાવવાનો પ્રયાસ કરીશ. આ પ્રમાણે નવો જે સદસ્ય નિવાસ સ્થાન છે એનો નજારો આ રીતે આપ જોઈ શકો છો. આ રીતે નવા બનાવવામાં આવ્યા છે અને મેં અગાઉ પણ કહ્યું એ મુજબ 17 બ્લોક આ પ્રમાણેના બનાવવામાં આવ્યા છે. દરેક બ્લોકની જે ફ્લેટ આવેલો છે, કુલ 216 ફ્લેટ આવેલા છે અને એ 216 ફ્લેટ જે પ્રમાણે હાલ હું દ્રશ્યો આપને બતાવી રહ્યો છું ફ્લેટના, એ મુજબના અહીંયા તૈયારી કરવામાં આવી છે. આ કિચન છે. કિચનમાં અહીંયા ફ્રીજ સાથેની વ્યવસ્થા, ફ્રીજ છે, ઓવેન છે, આ તમામ વસ્તુ અહીંયા લગાવવામાં આવી છે. આ દ્રશ્ય આપ જુઓ છો, પીએનજી પાઇપલાઇન અહીંયા લગાવી દેવામાં આવી છે. આ એક કિચન છે, બાજુમાં વોશ એરિયા છે અને એની આગળ પેન્ટ્રી હાઉસ છે કે જ્યાં તેમના ચાલક હોય એ ચાલકને રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેડરૂમ અહીંયા આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. 3 બેડરૂમ અહીંયા ધારાસભ્ય નિવાસ સ્થાનની અંદર આપવામાં આવ્યા છે. આ એક બેડરૂમ છે કે જે નાનો છે, ચિલ્ડ્રન રૂમ જેને કહી શકાય એ પ્રકારેની વ્યવસ્થા છે. અહીંયા હજી એલઈડી લગાવવાનું બાકી છે. આપને અન્ય બેડરૂમના પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. તૈયારીઓ ચાલી રહી છે કારણ કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 23મી તારીખે આનું ઓપનિંગ કરવાના છે, લોકાર્પણ. આ અન્ય એક બેડરૂમ છે. અહીંયા પણ ટીવી, એસી સહિતની સુવિધા ધારાસભ્યને આપવામાં આવી છે. તો આ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 28,576 મીટરનો આ વિસ્તાર છે, જેની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 9 માળના 12 બ્લોક બનશે. કુલ 216 ફ્લેટ બનાવવામાં આવ્યા છે, જે પૈકીના કેટલાક અત્યારે તૈયાર થઈ ગયા છે. આ અન્ય એક બેડરૂમ છે, ત્રીજો બેડરૂમ. અહીંયા પણ હજી એલઈડી ટીવી લાગશે, સ્માર્ટ ટીવી લગાવવાની પ્રક્રિયા હજુ બાકી છે. 3 બેડરૂમ, રસોડું, ડાઇનિંગ રૂમ, ઓફિસ રૂમ, વેઇટિંગ રૂમ, બાલ્કની, ડ્રેસિંગ રૂમ, 3 અટેચ બાથરૂમ અને
ટોયલેટની વ્યવસ્થા છે, એક કોમન બાથરૂમ ટોયલેટની વ્યવસ્થા પણ આપવામાં આવી છે. સર્વન્ટ રૂમ પણ અહીંયા આપવામાં આવ્યો છે, જેના દ્રશ્યો પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરીશ. માર્ગ અને મકાન વિભાગના અધિકારી કર્મચારીઓ અત્યારે અહીંયા તૈયારીમાં લાગ્યા છે. એના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. આ રીતના અહીંયા આ એક સર્વન્ટ રૂમ પણ આપવામાં આવ્યો છે કે જે ધારાસભ્યને ત્યાં કામ કરતા હોય એ લોકો માટે એમને રહેવાની, એમને આરામ કરવાની જગ્યા મળી રહે એ માટે થઈ અને આ અહીંયા સર્વન્ટ રૂમ પણ આપવામાં આવ્યો છે. તો 200 કરોડ કરતાં વધારેની કિંમતથી આ આવાસ બન્યા છે. જે નવી વસ્તુ અહીંયા મૂકવામાં આવી છે એની વાત કરીએ તો નવા ફ્લેટની અંદર કુલ 3 સ્પ્લિટ એસી લગાવવામાં આવશે. આ ઉપરાંત લિવિંગ રૂમ અને બેડરૂમમાં 43 ઇંચના LED ટીવી લગાવવામાં આવશે. રસોડામાં રેફ્રિજરેટર, આરો પ્લાન્ટ, એની સાથે ઓવનની સુવિધા પણ મૂકવામાં આવશે. જૂના ફ્લેટની અંદર 2 સોફા, 1 એસી, 6 પંખા, 1 ટીવી અને ફ્રીજની સુવિધા ધારાસભ્યને આપવામાં આવતી હતી. તો જૂના ફ્લેટની કમ્પેરિઝન કરીએ તો નવા ફ્લેટની અંદર ધારાસભ્યોને ઘણી જ સુવિધા વધારે આપવામાં આવી છે. અહીંયા સદસ્ય નિવાસસ્થાનના કેમ્પસમાં અલગ અલગ કમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે, સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યા છે. તો આ રીતની અદ્યતન સુવિધાથી સજ્જ રહેવા માટેના રહેઠાણ ધારાસભ્યોને નવા વર્ષમાં મળશે. જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે.